પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાના બીજા દિવસે કોંગ્રેસ પરિવાર દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી। પદ્મનાભ ભગવાનના મેળામાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર, પાટણ નગરપાલિકાના કાઉન્સિલર ભરતભાઈ ભાટિયા, કોંગ્રેસના આગેવાન હર્ષદભાઈ વર્મા, એનએસયુઆઈ તેજ દેસાઈ, સ્વસ્તિક પટેલ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા પદ્મનાભ ભગવાન અને સ્વામી પરિવારના કુળદેવી સમેળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। આ પ્રસંગે પદ્મનાભ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ યશપાલભાઈ સ્વામી અને પ્રજાપતિ સમાજના ટ્રસ્ટીગણ દ્વારા તમામ આગેવાનોનું સાલ ઓઢાડી અને માતાજીની પ્રસાદ આપી સ્વાગત કરવામાં આવ્યું। સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા તમામ સમાજના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી। કોંગ્રેસના તમામ આગેવાનો દ્વારા સ્વામી પરિવારના કુળદેવી સમેળા માતાજીની આરતી ઉતારી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ।